દર્શક મિત્રો, હું મોહિની સોની એબીજી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। નરમાણાની યુવતીની ચકચારી હત્યા કેસમાં પ્રેમી સહિત 3ની ધરપકડ। યુવતીને ગળે ટૂંપો દઈ ડુંગરામાં ફેંકી દીધી હોવાની કેફિયત। આરટીઓ કચેરી અને ટોલ નાકાના કર્મચારીઓ વચ્ચે મગજમારી। ટોલ ટેક્સ ભરવા બાબતે થઈ મગજમારી। કચેરીના સ્થળ અંગે લોકોમાં ભારે અસંતોષ। રાજકોટ આજી નદીનું તાળિયું દેખાયું। માત્ર 29 ફૂટ પાણી પીવાલાયક। ડેમની ખાલી સાઈડ પર કાપ દૂર કરવાની કામગીરી શરૂ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। નરમાળા યુવતીની ચકચારી હત્યા, પ્રેમી સહિત 3 આરોપીની કરી ધરપકડ। જામજોધપુર તાલુકાના નરમાળા ગામમાં રહેતા બાઘુભાઈ માનસંગભાઈ વાઘેલા નામના દેવી પૂજક આધેડની પુત્રી વજીબેન ઉંમર વર્ષ 22 નામની યુવતીની ગત તારીખ 2 ના રોજ નરમાળા નજીક આવેલી ખસોડી ડુંગરની સીમામાંથી ગળે ટૂંપો દઈ હત્યા નિપજેલી લાશ મળી આવ્યાના બનાવમાં મૃતકના પિતાની અજાણ્યા શખ્સો સામેની હત્યાના બનાવમાં એલસીબી પીઆઈ ડીએન પટેલ અને સ્ટાફે જામનગરના દરેડ પાસેથી યુવતીના હત્યારો આવવાના બાતમીના આધારે સાગર કેશુ સાળમિયા, કનુ ઉર્ફે કનુરો, ભૂટા વાજેલિયા અને બહાદુર ધીરુભાઈ સાળમિયા ત્રણેયને ઝડપી લીધા હતા। ત્રણેય શખ્સોની પૂછપરછમાં મૃતક યુવતીને રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચાવડી ગામના સાગર કેશુ સાળમિયા નામના દેવી પૂજક સાથે પ્રેમ સંબંધ હોય અને સાગરે અન્ય યુવતી સાથે સગપણ કરી લીધા બાદ મૃતક વજીબેન સાગર સાથે લગ્ન કરવાની અને જો લગ્ન નહીં કરે તો બળાત્કારની ફરિયાદ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતી હોવાથી આવા પ્રેમ સંબંધને કારણે ત્રાસી ગયેલા સાગરે પ્રેમિકાનું કાસળ કાઢી નાખવા કનુ ઉર્ફે કનોડો ભૂટા વાજેલિયા રહે વડપાચસરા તાલુકો જામજોધપુર અને બહાદુર ધીરુ સાળમિયા રહે કાલમેઘડા તાલુકો કાલાવડની મદદ વડે વજીબેનને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને ડુંગરની સીમામાં ફેંકી દીધી હોવાની કેફિયત આપતા પોલીસે ત્રણેયને રિમાન્ડ મેળવવા તાજવીજ હાથ ધરી છે। અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીજી ન્યૂઝ જામનગર। ગઈ તારીખ 2/4/2015 રોજ નરમાળા ગામે રહેતા બાઘુભાઈ માનસંગભાઈ વાઘેલાની પુત્રી વજીબેનની નરમાળા ગામના ડુંગરમાં ગળે ટૂંપો દઈ હાલતમાં લાશ મળી આવતા આ બાઘુભાઈએ પોતાની દીકરીની ગળે ટૂંપો દઈ હત્યા કરવા અંગે એપીસી કલમ 302 મુજબની શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી અને પોતાની દીકરીની હત્યા અંગે સાગર નામના ઈસમ ઉપર શંકા વ્યક્ત કરેલી હતી। આ બાબતે એલસીબીની ટીમ તેમજ એલસીબી પીએસઆઈએ ઊંડાણપૂર્વક આ ગુના અંગે તપાસ તજવીજ કરતા આ સાગર નામનો ઈસમ મરનાર વજીબેન સાથે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતો હતો અને આ સાગરને એલસીબી કચેરીએ લાવી પૂછપરછ કરતા પોતે આ હત્યા કરવાની કબૂલાત આપેલી હતી અને તેમની સાથે અન્ય તેના 2 ઈસમો કનુભાઈ અને બહાદુર નામના વ્યક્તિની પણ સંડોવણી હોવાની કબૂલાત આપેલી। આ ત્રણેય ઈસમોએ ભેગા મળી મરનાર વજીબેનને ગળે દુપટ્ટા તેમજ રસ્સી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરેલી કબૂલાત આપેલી હતી। આ હત્યા કરવા પાછળનું કારણ એ છે કે વજીબેનને છેલ્લા 1 વર્ષથી સાગર સાથે પ્રેમ સંબંધ હતો અને આ વજીબેન સાગરને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતા હતા, પરંતુ સાગરની છેલ્લા 3 મહિના દરમિયાન અન્ય યુવતી સાથે સગાઈ થઈ ગયેલ હોવાથી વજીબેન સાથે લગ્ન કરવાની ના પાડતા હતા, પરંતુ આ વજીબેન સાગરને સમાજમાં બદનામ કરવાની તેમજ બળાત્કાર કરવાની ફરિયાદની ધમકી આપતી હોય જેથી કંટાળી જઈ અને આ સાગરે તેમના 2 મિત્રની મદદ લઈ વજીબેનની હત્યા કરેલની કબૂલાત આપેલ છે।
ટોલ નાકા પર આરટીઓ અને ટોલ નાકાના કર્મચારીઓ વચ્ચે થયો હોબાળો. અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસામાં આરટીઓ કચેરી શરૂ કરવાની અનેક રજૂઆત બાદ કચેરી શરૂ તો કરી દેવાઈ છે, પરંતુ કચેરી જે સ્થળે કાર્યરત કરાઈ છે તે અંગે લોકોમાં ભારે ઉચાટ ઉભો થયો છે, જેમાં આજે આરટીઓ કચેરી અને ટોલ નાકાના કર્મચારીઓ વચ્ચે ટોલ ટેક્સ ભરવા માટે મગજમારી ઊભી થતા ભારે હોબાળો થયો હતો. પ્રાપ્ત વિગત મુજબ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી 4 કિલોમીટરના અંતરે આવેલા ગાજણ ટોલ નાકા નજીક કાર્યરત કરાયેલી આરટીઓ કચેરીમાં જિલ્લાભરમાંથી વાહન ચાલકો આવતા હોય છે, ત્યારે આ વાહન ચાલકોને ફરજિયાત ટોલ ટેક્સ ભરવો પડી રહ્યો છે, જેનાથી કચેરીના સ્થળ અંગે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આજે આરટીઓ કચેરીનો માલ સામાન લઈને આવતા એક વાહનને ટોલ નાકા કર્મચારીઓએ અટકાવી ટોલ ટેક્સ ભરવાનું કહેતા દોડી આવેલા આરટીઓ કચેરીના કર્મચારીઓ અને ટોલ કર્મીઓ વચ્ચે મગજમારી થઈ હતી, જેના કારણે મોડાસાને શામળાજી તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ મામલે પોલીસ પણ ગાજણ દોડી આવી હતી. ત્યારબાદ આરટીઓ જાની ટોલ મેનેજર અને પોલીસ વચ્ચે બંધ બારણે બેઠક યોજી મામલો વધુ ગરમાટો અટકાવ્યો હતો. ટોલ નાકા પર થયેલા હોબાળા મુદ્દે આરટીઓ પણ છેવટે પાણીમાં બેસી ગયા હોય તેમ ટોલ મેનેજર સાથે વાત કરી મામલો થાળે પડી ગયો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે રોજ રોજ કચેરીના કામે આવતા વાહન ચાલકોને ટોલ ભરવા બાબતે મુશ્કેલીમાં મુકાવવું પડે છે. તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ અંગે ચોક્કસ હકારાત્મક નિર્ણય લેવાય તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. પ્રોબ્લેમ તો કોઈ એવો ખાસ હતો નહીં. મારે કચેરીનું બોર્ડ છે ને હજીરામાં બનાવેલું હતું અને એક ગાડી પાસિંગમાં આવી, એમને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે અમારું બોર્ડ લાવી દો. તમારે બોર્ડ નવી કચેરી ખોલી છે એટલે બોર્ડ લેવા માટે મેં ચિઠ્ઠી લખીને મોકલી કે આ મારું બોર્ડ લેવા જઈ રહ્યું છે આ વાહન, તો ટોલ ટેક્સવાળા મેં કીધું અમને મદદ કરજો. શું એટલે જતા જવા દીધું, પછી વળતા રોક્યા પછી આવવા નહોતા દેતા, એટલે હું પછી આવીને મેં એમના મેનેજરને રિક્વેસ્ટ કરી અને એમને તરત જ વાહન રિલીઝ કરી દીધું. આપે જે અડધો કલાક સુધી વાહનો રોક્યા છે વાહન ચાલકોની મદદથી? ના, અમે કોઈ રોક્યા નથી વાહન. હું તો મારા વાહન માટે જ આવ્યો હતો અને લોકો જે ત્યાં પાસિંગમાં આવે છે રોજ, એ લોકોને રોજ આ ટોલ ટેક્સ પાસિંગ માટે ભરવો પડે છે, એટલે એ લોકો રજૂઆત કરવા આવેલા, એટલે એમની રજૂઆત સાચી છે. અને બીજું આ ટોલ ટેક્સ અંગે મેં પણ સરકારમાં લખેલું છે અને અહીંથી લોકલ જે પાસિંગમાં જે કાર્ટીઓના કામ માટે આવે એને મુક્તિ મળે એના માટેની સરકારમાં રજૂઆત થઈ ગયેલી છે. થોડો સમય લાગશે. બંધ બારણે કોઈ ચર્ચા નથી થઈ. મીડિયાને બહાર રાખી અને ના, મીડિયાને એમાં કોઈ એવો કોઈ ઇસ્યુ છે જ નહીં, એવી કોઈ વાત જ નથી. ગ્રાહકો માટે શું નિર્ણય કર્યો છે? ગ્રાહક માટે સરકારમાં લખેલું છે, અમે હવે સરકાર ઉપર નિર્ણય છે. અને આ લોકોને કીધું મેં જો જે લોકો આવતા હોય એના માટે થોડા પ્રેક્ટિકલ તમે થાઓ. ગામના લોકો પાસિંગ માટે આવતા હોય, વાહન ખાલી હોય છે, ભરીને જતા હોય તો તમને એમ થાય બહાર જાય છે કાં. મેં કીધું અમે અમારા વિકલ્પ એને આપ્યા. મેં કીધું જે પાસિંગ માટે આવે છે ગાડીઓ, તમે એની ડિપોઝિટ લઈને ટોકન આપો અને ત્યાંથી પરત થાય એટલે અમે એના સર્ટિફાઈ કરી દઈએ કે આરટીઓને કામે આવ્યા હતા, તમે પરત ટોકન લઈ અને ડિપોઝિટ પાછી આપો. અથવા તો તમે 1 કિલોમીટર આ ટોલ ટેક્સથી ઓફિસ થાય છે તો તમે ત્યાં સર્વિસ રોડ બનાવી દો, તો અમારા લોકોને આવતા જતાને કોઈને તકલીફ પડે નહીં. આની રજૂઆત અગાઉ મેં કરેલી છે અને એ સરકારમાં પ્રોસેસમાં છે. આ લોકોને કીધેલું છે, આ લોકોનું પણ એમની હેડ ઓફિસ સાથે પણ આખું ચાલી રહ્યું છે. સાહેબ આપણે જે પ્લાઝા અંદર મેનેજરની ઓફિસમાં જે બંધ બારણે મીટિંગ થઈ? ના, બંધ બારણે કોઈ ચર્ચાઓ થઈ છે ખાલી. મીડિયાને બહાર રાખ્યા છે? મીડિયાને એવી કોઈ ચર્ચા હતી જ નહીં. તો પછી મીડિયાને કેમ અંદર એન્ટ્રી ના આપી?
એક તો અહીંયા બેસવાની જગ્યા પણ નથી. મારી વાત સાંભળો. ના 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 એવો કોઈ ઇસ્યુ ખાસ હતો. કેમેરા બંધ કરી દીધા સાહેબ, એટલા સુધી ના 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 હવે એ મને મારી વાત સાંભળો. એવો ગંભીર ઇસ્યુ છે જ નહીં અને એવું નથી. પ્લીઝ એવું કંઈ નથી. પબ્લિક પ્રશ્ન છે ને તમે અધિકારી પબ્લિક પ્રશ્ન છે, પબ્લિકનો પ્રશ્ન છે, સાંભળવો પડે છે, એને સરકારમાં રજૂઆત પણ કરવી પડે છે અને કલેક્ટર સાહેબે જાણે છે અને અમે પણ ત્યાં સંકલનમાં પાછો પ્રશ્ન મૂકશું કે સાહેબ આવા પ્રશ્નો છે. રાજકોટની જીવાદોરી સમાન આજી નદીનું તળિયું ડોકાયું. માત્ર 29 ફૂટ જ પીવાલાયક પાણી. રાજકોટને પીવાના પાણી માટે મુખ્ય આધાર જેવા આજી ડેમનું તળિયું દેખાઈ ગયું છે. હવે તળિયાના ડેડ વોટર માટે વધારાનું પાણી ઉપાડી શકાય તેવી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અવારનવાર કરવામાં આવતી વાતો પોકળ હોવાનું આજે રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે. આજી ડેમની ખાલી સાઇટ પર કાપ દૂર કરવાની કામગીરી શરૂ કરાવવા પાણી પુરવઠા પ્રધાનની હાજરીમાં સિંચાઈ વિભાગના ઇજનેરે ડેમનું પૂરેપૂરું પાણી પીવાલાયક હોવાનું જાહેર કર્યું છે. આજે રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણી અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની હાજરીમાં કાપ કાઢવાના કામનો પ્રારંભ થયો હતો. આ સમયે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર વીબી વકાતરે જરૂરી કામ અંગે સૂચના આપવા સાથે પ્રધાનની હાજરીમાં પત્રકારોને કહ્યું હતું આજી ડેમની કુલ ઊંડાઈ 29 ફૂટ છે. ડેમમાંથી લગભગ 3 વર્ષ બાદ કાપ કાઢવામાં આવી રહ્યો છે. આ ડેમનું તળિયા સુધીનું પાણી પીવાલાયક છે. ડેમમાં કોઈ ડેડ લેવલ કે ડેડ વોટર નથી. છેલ્લા ટીપા સુધીનું પાણી મહાનગરપાલિકા પીવા માટે ઉપાડી શકે તેમ છે. તમામ ડેમોનું પાણી ફિલ્ટર કરીને જ સ્થાનિક સંસ્થાઓ લોકો સુધી પહોંચાડતી હોય છે. આ રીતે આજીનું પાણી પણ તળિયા સુધી ઉપાડી શકાય તેમ જ છે. ન્યારી એક ડેમ ડેડ લેવલ સુધી ઉતરી ગયો છે અને 21 ફૂટ 75 ફૂટના આ ડેમના તળિયાનું પાણી પીવાલાયક રહેતું નથી તેમ તેઓએ કહ્યું હતું. અહેવાલ પિયુષ પખરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. વોર્ડ નંબર 19 અને 20માં બંને પક્ષોએ પોતાની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગામી તારીખ 19ના રોજ યોજાનારી રાજકોટના વોર્ડ નંબર 19 તથા 20ની એક બેઠકના પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવાર વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના પ્રમુખ ભીખાભાઈ બસોએ જણાવ્યું હતું કે અમારા બંને ઉમેદવાર લોકો સાથે સંકળાયેલા છે. ભાજપ સાથે કામ કરીને તેઓએ લોકસેવાનું ભાથું બાંધ્યું છે અને તેથી બંને બેઠકો ભાજપ મોટી બહુમતીથી જીતી જશે. કોંગ્રેસના બંને ઉમેદવારોની ડિપોઝિટ પણ ડોલ થશે. આજે 19ના ઉમેદવાર કિશોરભાઈ પરમાર તથા વોર્ડ નંબર 20ના મહિલા ઉમેદવાર ભાનુબેન તળાવિયા સાથે સાંજ સમાજની શુભેચ્છા મુલાકાતે આવેલા
શ્રી વસોયાએ જણાવ્યું હતું કે આ પેટા ચૂંટણીમાં આ વર્ષના અંતે આવનારી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું ટેલર બની જશે અને રાજકોટ કોંગ્રેસ મુક્ત કરવાના અમારા અભિયાનનો પ્રારંભ થશે તથા વર્ષના અંતે રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસને શોધવા જેવી પડશે. બંને ઉમેદવારોએ પોતાનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તથા કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અહેવાલ પિયુષ બખરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. જામનગર ખાતે યોજવામાં આવ્યો બ્લડ ડોનેશન કેમ્પ. પ્રાપ્ત વિગત મુજબ જામનગર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જાયન્ટ્સ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં લગભગ 50 થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરી લોકોએ ગર્વ અનુભવ્યો હતો. રક્તદાન કેમ્પમાં વધુ રક્તદાન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાનકર્તાઓને ગ્રુપ દ્વારા ટોકન અને રક્તદાનનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીજી ન્યૂઝ જામનગર. બોલજો દાદા. મારું નામ જયદેવભાઈ ભટ્ટ, પ્રેસિડેન્ટ જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ. આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા એક બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં એટલે કે અમે 6 વાગ્યા પછી શરૂ કર્યો ત્યાં સુધીમાં 50 વ્યક્તિઓએ રક્તદાન કરી આપ્યું છે અને હજી અમારી અપેક્ષા છે કે હજી પણ 25 બીજા વધારે લોકો રક્તદાન કરશે. દર સાલ અમે અહીંયા રક્તદાન કેમ્પ યોજીએ છીએ અને આજે ખાસ એવી વિશેષતા હતી કે બહેનોએ વધારે રક્તદાન કર્યું. અમે જે રક્તદાતાઓ કરવા આવ્યા છે એમાં બહેનોએ સૌથી વધારે રક્તદાન કર્યું છે. યંગ જનરેશને પણ વધારે રક્તદાન કર્યું છે અને દેશ માટે, આપણા લોકો માટે એક સારી ભાવનાથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને દર વખતે અમને સફળ મળે છે. એમાં વોલેન્ટરી બ્લડ બેંકના સ્ટાફ પણ અમને સંપૂર્ણ સહકાર આપ્યો છે અને લોકોએ પણ સંપૂર્ણ સહકાર આપ્યો. અંદાજે કેટલી ઉંમરના લોકોએ રક્તદાન કર્યું? રક્તદાન છે એ 18 વર્ષથી 60 વર્ષ સુધીના કરી શકે. જેમનું વજન 45 કિલો હોય તેઓ જ રક્તદાન કરી શકે અને તંદુરસ્ત લોકો હોય રક્તદાન કરતા હોય છે. 60 વર્ષથી ઉપરનાઓનું અમે બ્લડ લેતા પણ નથી અને મેડિકલી પણ એવો અભિપ્રાય છે કે ન લેવું જોઈએ અને 18 વર્ષ પુખ્ત વયના થઈ ગયા હોય એમનું અને 45 કિલો ઓછામાં ઓછું વજન હોય તેવો જ રક્તદાન કરે છે અને તેમનું જ રક્ત લેવામાં આવે છે. અને આ સ્વેચ્છ જે લોકો રક્તદાન કરે છે એને કંઈ આપો તો તમે ભેટ કે કંઈ? એમને એક આમ તો ટોકન આપીએ છીએ કારણ કે રક્તની કોઈ દાન કરે છે એની કોઈ કિંમત નથી, પણ એમને એક યાદી રહે એમના માટે એક પોકેટ આપીએ છીએ અને એમને વોલેન્ટરી બ્લડ બેંક તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. રક્તદાન એક એવું દાન છે કે જે સ્વૈચ્છિક દાન છે, પોતાનું જ છે, એમાં કોઈની ભાગીદારી નથી. દાખલા તરીકે હું વેપાર ધંધો કરતો હોઉં તો મારા પાર્ટનર, મારા કોઈ બીજા હોય એમનું ભાગીદારી. જ્યારે આ રક્તદાન કરતા હોય છે અને એ ધંધામાં જે અમે દાન કરીએ તો એના ઘણા બધા ભાગીદારો હોય, લોકો બી હોય, પણ આમાં તો પોતે જાતે લોહીનું રક્તદાન કરે છે એટલે એમાં કોઈની ભાગીદારી નથી. એક સ્વૈચ્છિક દાન છે અને એક મહાદાન છે. જેતપુર શહેરના ડાઇંગ ઉદ્યોગમાં વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજનાનું થયું ઉદ્ઘાટન.
રાજકોટના જેતપુર શહેરનો જો કોઈ જીવાદોરી સમાન ઉપયોગ થતો હોય તો એ છે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ. આ હજારો લોકોને રોજગારી રળીને આપતો ઉદ્યોગ જેતપુર પંથકમાં પ્રદૂષણને લઈને લોકો માટે માથાનો દુખાવો બન્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ જૂનાગઢના ભેસાણ તાલુકાના ભાટ ગામે ભાટગામ વોશિંગયાર્ડ શુદ્ધિકરણ યોજનાની કામગીરી હાથ ધરી હતી. ₹50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ યોજનાનું ઉદ્ઘાટન તારીખ 9/4/2015 ગુરુવારના રોજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે થઈ રહ્યું છે. પોરબંદર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ રહેલા આ ઉદ્ઘાટન સમારોહમાં કેબિનેટ મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા સહિતના લોકો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ યોજનાના ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ આધુનિક કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાનું મનાઈ રહ્યું છે. જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગમાં રોજિંદુ 40 લાખ મીટર કપડાની પ્રિન્ટ થાય છે. પ્રિન્ટ થયેલા કપડાની ધોલાઈ પણ કરવામાં આવે છે, જેમને કારણે લોકો માટે પાણીનું પ્રદૂષણ માથાનો દુખાવો બન્યો હતો. ત્યારે કેન્દ્ર અને ગુજરાત સરકાર તથા ઉદ્યોગપતિઓના સહયોગથી નિર્માણ પામેલા ₹50 કરોડની આ યોજનામાં ભાટ ગામે 200 જેટલા ધોલાઈ ઘાટોમાં ધોવાતા લાખો મીટર કપડામાં નીકળતું કલરવાળું પાણીનું અહીં ફિલ્ટર કરવામાં આવશે અને રોજિંદા 3 કરોડ લીટર ફિલ્ટર થયેલા પાણીને ફરી ખેડૂતોના પિયત માટે આપવામાં આવશે, જેમને લઈને 2500 એકરમાં ખેડૂતો પિયત પણ કરી શકશે અને વર્ષો જૂનો જેતપુર પંથકનો પાણીના પ્રદૂષણનો પ્રશ્ન આ સાથે ભૂતકાળ પણ બની જશે. અહેવાલ હરેશ બારિયા સાથે હિતેશ રાઠોડ, એબીપી ન્યૂઝ, જેતપુર. આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થયા પછી જેતપુરની અંદર જે વર્ષો જૂનો ધોલાઈ ઘાટનો પ્રોબ્લેમ હતો અને અમારા જે ઘાટ સ્કેટર્ડથી જે કંઈ પોલ્યુશન થતું એ સંપૂર્ણ પોલ્યુશન મુક્ત જેતપુર થઈ જશે. અને અહીંયા જે કાંઈ માલ ને ધોલાઈની જે વ્યવસ્થાઓ અને જે અમે ટ્રીટમેન્ટ પ્લાન્ટની આધુનિકતા કરી છે એનાથી ઓછામાં ઓછું એ પાણી ટ્રીટ થઈ અને ફાર્મરોને આપશું તો 2500 થી 3000 એકરમાં આનો પિયતનો લાભ મળશે. આ પ્લાન્ટ જે બન્યો એમાં સરકાર સેન્ટ્રલની સબસિડી અમને 40% મળી છે, ગુજરાત સ્ટેટની 25% મળી છે, 65% અમને ગવર્મેન્ટની સહાય મળી છે બંને સ્ટેટ સેન્ટ્રલની, અને 35% પૈસા ઉદ્યોગકારોએ પોતાનું રોકાણ કરેલ છે. 52 કરોડ રૂપિયા અત્યાર સુધીનો ખર્ચો થઈ ગયો છે. રોજે તો અહીંયા સાડીના ફિગરમાં જવા કરતાં 40 લાખ મીટર જેતપુરનું અત્યારે પ્રોડક્શન છે, જે માલ દરરોજ અહીંયા ધોવાશે. અમે એપ્રોક્સિમેટ ગણો તો 8 લાખ સાડી થઈ અને 40 લાખ મીટર કાપડ ધોવાશે, જેમાં સાડી આવી જાય, ડ્રેસ મટીરિયલ આવી જાય, આફ્રિકન ના જે ડ્રેસ મટીરિયલ આવી જાય. જેતપુરનો ટોટલી માલ અહીંયા ધોવાશે.
ડાઇંગ ઉદ્યોગને જે અલગ અલગ જગ્યાએ જે સાડીની ધોલાઈ થતી અને પોલ્યુશન થતું એને ખૂબ જ રાહત મળશે અને વર્ષો જૂનો જેતપુરનો જે પ્રશ્ન છે પોલ્યુશનનો તે ભૂતકાળ બની જશે અને જેતપુરનો તમામ માલ પ્રિન્ટ થયેલો આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર ધોલાઈ થવાનો છે, જેથી કરીને પોલ્યુશન ભૂતકાળ બની જશે. આર્થિક ખર્ચો જે અમે બહાર ધોવા જતા અને અલગ અલગ જગ્યાએ જતા, પાણી ખલાસ થઈ જાય તો બીજી જગ્યાએ અમારે જવું પડે, એ બધું ટેન્શન હતું અને પાણી ન મળે તો એટલા માટે અહીંયા અમારે કદાચ થોડો ખર્ચો વધશે તો પણ અમે એની ચિંતા નથી, કારણ કે એક જ જગ્યાએ અમારો કાયમી રહેઠાણ થઈ જશે. અરવલ્લી જિલ્લાના માલપુર ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાણીના પરબનું આયોજન કર્યું. અરવલ્લી જિલ્લાના માલપુર ગામે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઠંડા પાણીના પરબનું નિર્માણ કરી તેનું લોકાર્પણ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના માલપુર 4 રસ્તા પાસે જાયન્ટ્સ ગ્રુપ અને માલપુર ગ્રામ પંચાયતના સહકારથી તેમજ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના ગ્રાન્ટમાંથી નાણાં ખર્ચી લોકો માટે પીવાના ઠંડા પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપના સુરેન્દ્રસિંહ રાજપૂત તથા તેમની ટીમે આ પરબ 12 માસ માલપુરમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોની તરસ છીપાવનાર અને આશીર્વાદરૂપ બની રહેશે તેવું જણાવ્યું હતું. હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડ્યો છે, જેથી પાણીની સમસ્યાઓ જ છે. માલપુર ગામે લોકોની તરસ છીપાવવા ઠંડા પાણીનો પરબ બનાવવામાં આવ્યો હતો. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી. જાયન્ટ ગ્રુપ અને માલપુર ગ્રામ પંચાયત દ્વારા આજે 4 રસ્તા ઉપર ઠંડા પાણીની પરબનું નિર્માણ માન્ય મહેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. જાયન્ટ ગ્રુપ દ્વારા અહીંયા અથાગ પ્રયત્નો કરી મહેનત કરી અને અહીંયા ગામડામાંથી આવતા દરેક વ્યક્તિને ઠંડુ પાણી મળી રહે. ગરીબમાં ગરીબ માણસ અને આજે એક પાઉચ પીવું હોય તો ₹2 ખર્ચવા પડે, 500 રૂપિયાનો ખર્ચ થાય દિવસ દરમિયાન. એના માટે જાયન્ટ્સ ગ્રુપે પહેલ કરી અને જાયન્ટ્સ ઇન્સ્ટિટ્યુશન સંસ્થા છે એને એવું થયું કે લોકોને ઠંડુ પાણી મળી રહે કાયમી, એ માટે પાકી સરસ મજાની પરબ બને અને એમાં મહેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી. તેમાં ગ્રાન્ટમાંથી પાણીની પરબ અને બોર મોટર કરી અને કાયમી લોકોને ઠંડુ પાણી મળી રહે એ માટે અમે પ્રયત્ન કર્યો છે. અને આજે વિધિવત એનું ઉદ્ઘાટન કરી અને અહીં લોકો માટે ઠંડુ પાણી મળી રહે એવું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને એના અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે એક અમારી મોટી જાયન્ટ ગ્રુપ ઓફ માલપુરની સેવાકીય પ્રવૃત્તિ છે. અમે સેવામાં માનીએ છીએ અને સેવા કાયમી કરવા માગીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જાયન્ટ. મુખ્ય સમાચાર ફરી એકવાર. નરમાળાની યુવતીની ચકચારી હત્યા કેસમાં પ્રેમી સહિત 3ની ધરપકડ. યુવતીને ગળે ટૂંપો દઈ ડુંગરામાં ફેંકી દીધી હોવાની કેફિયત. આરટીઓ કચેરી અને ટોલ નાકાના કર્મચારીઓ વચ્ચે મગજમારી. ટોલ ટેક્સ ભરવા બાબતે થઈ મગજમારી. કચેરીના સ્થળ અંગે લોકોમાં ભારે અસંતોષ. રાજકોટ આજી નદીનું તાળિયું દેખાયું. માત્ર 29 ફૂટ પાણી પીવાલાયક. ડેમની ખાલી સાઇટ પર કાપ દૂર કરવાની કામગીરી શરૂ. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર.
આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.